સ્થાયી અધ્યક્ષના કાર્યકાળને 2 વર્ષ પૂર્ણ થતાં ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ પ્રતિક્રિયા આપી. ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ પોતાના કાર્યકાળ દરમિયાન વડોદરા શહેરના ઘણા વિકાસલક્ષી કામોની માર્ગદર્શિકા વિસ્તારથી આપી હતી, જેમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ હોય, રોડ રસ્તા કામ હોય, તળાવના કામ હોય, વરસાદી કાંસોના કામ હોય અને તમામ કામો તેમના કાર્યકાળ દરમિયાન ખૂબ જ પ્રમાણિકતાથી કરવામાં આવ્યા છે તેવું જણાવ્યું હતું. સાથે શહેરના નગરજનોએ પણ આ દરમિયાન ખૂબ જ સાથ સહકાર આપ્યો છે તેવું જણાવ્યું હતું અને તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. વડોદરા મહાનગરપાલિકા 11 સપ્ટેમ્બરે નવા બોર્ડના પદાધિકારીઓએ કાર્યભાર સંભાળ્યો હતો. આ કાર્યભાર સંભાળ્યાના 2 વર્ષ ગઈકાલે પૂર્ણ થયા. 2 વર્ષમાં વડોદરા કોર્પોરેશને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ કરવાના હોય, જે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ કરવાના હોય તથા લોકોની સુખ સુવિધામાં વધારો કરવા માટેની જે કામગીરી હતી એ ખૂબ પ્રામાણિકતાથી કરી છે. ઉડીને આંખે વળગે એવા કામોની વાત કરીએ તો 100 દિવસની અંદર વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો. વિશ્વામિત્રી નદીના પટમાંથી લગભગ લૂઝ સોઇલનું માપ ગણીએ તો 23 લાખ ઘનમીટર કરતાં વધુ માટી કાઢવામાં આવ્યું. 246 હેક્ટર જેટલું જંગલ કટિંગ કરવામાં આવ્યું અને વિશ્વામિત્રી નદીની કેપેસિટી જે 750 ક્યુમેક હતી એમાંથી 1140 ક્યુમેક કરવામાં આવી. સાથે સાથે આજોનું ડ્રેજિંગ કરી અને લગભગ 5 લાખ ઘનમીટર માટી કાઢવામાં આવ્યું. એવી રીતે પ્રતાપપુરાનું ડ્રેજિંગ કરીને એમાંથી 15 લાખ ઘનમીટર માટી કાઢવામાં આવી છે. દેણાનું નવું સરોવર બનાવ્યું છે. અલગ અલગ ઝોનની જે નેચરલ કાંસો હતી એનું રિસેક્શનિંગ, વાઇડનિંગ, જંગલ કટિંગ કર્યું છે. સાથે જે કવર્ડ પાકી કાંસો હતી એના 500 કરતાં વધુ જગ્યાએ સ્લેબ તોડી અને એનું પણ ડિસિલ્ટિંગ કર્યું છે. પાણીની વાત કરીએ તો રાયકા ખાતે WTP મંજૂર કર્યા છે, નિમેટા ખાતે 2 WTP મંજૂર કર્યા છે. આગામી સમયમાં જે કામો કરવાના છે એના પણ 1840 કરોડ DPR બનાવી અને રાજ્ય સરકારમાં મંજૂરી અર્થે મોકલવામાં આવ્યા છે. ખાસ કરીને પોઈચાનો નવો WTP બનશે, અનગઢનો નવો WTP બનશે. સિંધરોડ ફેઝ 2 અંતર્ગત બીજા 150 MLDની કેપેસિટીમાં વધારો કરવામાં આવશે. ધોળકામાં 50 MLDની કેપેસિટીમાં વધારો કરવામાં આવશે. કપુરાઈ પાસે કેનાલ બેઝ 200 MLDનો નવો WTP બને એટલે 2050માં 1455 MLDની જરૂર પડે એ કામ આવનારા 2 થી 3 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. એવી જ રીતે 660 MLDના STP કાર્યરત છે અને 510 MLD સુરતનું પાણી ઉત્પન્ન થાય છે. 2050 સુધીમાં આ રિક્વાયરમેન્ટ લગભગ 1000 MLDની આસપાસ થશે. એ પણ આવનારા 1-2 વર્ષમાં નવા જે STP છે, ખાસ કરીને આટલાદરાના 2 STP છે, કપુરાઈનો 1 STP છે અને છાણીનો STP છે, આને રિનોવેટ કરી અને STPની કેપેસિટીમાં વધારો કરવામાં આવશે. વડોદરા શહેરમાં માંડવીનો દરવાજો જે જર્જરિત થયો છે એને રિપેર કરવા માટેની ટેન્ડરિંગ પ્રક્રિયા પતી ગઈ છે. લાલકોટમાં એક્ઝિબિશન કમ મ્યુઝિયમ બનાવવાનું જે કામ છે એ પણ મંજૂર કરી દેવામાં આવ્યું છે. આગામી સમયમાં ન્યાય મંદિરનું કામ પણ મંજૂર થાય એ પ્રકારના આ આયોજન છે. 4 ઝોનમાં સ્વિમિંગ પુલ બને, 4 ઝોનમાં લાઇબ્રેરી, યોગા સેન્ટર બને અને સોશિયલ એન્જિનિયરિંગ માટે દરેક વોર્ડમાં 3-4 પ્લોટો આઈડેન્ટિફાઈ કરી એનું ફેન્સિંગ કરી અને એને ઇયરમાર્ક કરવામાં આવે કે આ પ્લેગ્રાઉન્ડ તરીકેનો ઉપયોગ કરવામાં આવશે, વડીલ વિસામો તરીકે ઉપયોગ કરવામાં આવશે, વેજીટેબલ માર્કેટ શિફ્ટ કરવામાં આવશે, પી.એન. પાર્કની સુવિધા ઊભી કરવામાં આવશે. આ વખતે અર્બન યર તરીકે ગુજરાત સરકાર ઉજવી રહ્યું છે ત્યારે અર્બન યરમાં સિટીઝન એન્ગેજમેન્ટ માટે રાત્રિ બિફોર નવરાત્રિ, દિવાળી, કાર્નિવલ, શોપિંગ ફેસ્ટિવલ આવા તમામ કાર્યક્રમો કરવામાં આવશે, જેથી કરીને મેરેથોન દોડ, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે એના અંતર્ગત પણ ઘણા કાર્યક્રમો વડોદરા શહેર દ્વારા કરવામાં આવશે. ખાસ કરીને વડોદરામાં સ્પોર્ટ્સની ફેસિલિટી વધે, જેથી કરીને યંગ જનરેશનને પોતાની ટેલેન્ટ બતાડવાનો મોકો મળે. એ પ્રમાણે જે સ્ટેડિયમમાં નાના મોટા રિનોવેશન કરવાના છે, તો નવા સ્ટેડિયમ બનાવવાના છે, વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાના હોય, કન્વેન્શન સેન્ટર બનાવવાનું હોય, અર્બન હાટ બનાવવાનું હોય, આ તમામ કામગીરી એટલે કે વડોદરા શહેરનો એક ઇન્ક્લુઝિવ ગ્રોથ થાય, લોકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો થાય, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં વધારો થાય અને લોકોની હેપીનેસ વધે. એ પ્રમાણે વડોદરા સાચા અર્થમાં સ્માર્ટ સિટી બને, ગ્રીન સિટી બને, સસ્ટેનેબલ સિટી બને અને રેઝિલિયન્ટ સિટી બને. ક્લાઇમેટ રેઝિલિયન્સ ઊભું થાય, સાથે સાથે ડિઝાસ્ટર રેઝિલિયન્સ ઊભું થાય
એ દિશામાં કોર્પોરેશન વડોદરા મહાનગરપાલિકાનો સર્વાંગી વિકાસ થાય એ દિશામાં કામગીરી કરીએ છીએ.